દિશામાં બ્લાસ્ટ મોટા સમાચાર જો કે તસવીરોમાં ટુડે ગુજરાતી ન્યૂઝ એસ્કોલોજી સૌ પ્રથમ આ બતાવી દે છે એ હત્યારાને કે જેણે 18 માસૂમ મજૂરોના જીવ લીધા છે। જી હા, આ છે ખૂબચંદ સિંધી કે જે હોલસેલ વેપારી છે। હાલના આ 18 લોકોના જીવનો હત્યારો કહી શકાય। તેને બેદરકારીના લીધે વધુ પડતો સ્ટોક માલ અને ફટાકડામાં બ્લાસ્ટ અને તે બાદ મોતની ચીચિયારીઓ વચ્ચે એક બે નહીં પરંતુ 18 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ખૂબચંદ સિંધી ફરાર થઈ ચૂક્યો છે। આ ફેક્ટરી તેની છે, આ ગોદામ તેનું છે અને આ બેદરકારી અને ખાસ કરીને સહઅપરાધ મનુષ્યવધ જેને કર્યો છે એક બે નહીં પરંતુ 18 લોકોનો। હત્યારા ખૂબચંદને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે બનાસકાંઠાની આ ઘટના હાલ તો ચર્ચિત છે। બનાસકાંઠામાં ડીસા ફટાકડા ફેક્ટરીમાં આગ અને 18 જેટલા લોકો જીવતા આ આગની જે ફેક્ટરી છે તેમાં ભરતું થઈ ચૂક્યા છે। જી હા, મોટા સમાચાર છે। 4 જેટલા લોકો ગંભીર ઘાયલ વધુ સારવાર અર્થે અન્યત્ર ડીસાથી ખસેડવામાં આવ્યા છે। એસપી અક્ષરાજ મકવાણા જિલ્લા કલેક્ટરની મોનિટરિંગ તણે અહીંયા પહોંચ્યા છે। નાયબ કલેક્ટર ડીસા તમે પોલીસ સ્ટાફ અહીંયા પહોંચ્યો છે। મોટી આગ, મોટો બ્લાસ્ટ એક સાથે ધડામ અને 18 જેટલા લોકો જીવતા ભૂંજાયા છે। વિચલિત કરતી આ તસવીરો અમે આપને બતાવી દઈએ છીએ। ત્યારે શું કહી રહ્યા છે એસપી અક્ષરાજ મકવાણા, આવો જોઈએ। સર, આ કેમેરા બંધ સર, શું કહેશો જે રીતે ઘટના બની છે, પોલીસે પણ બચાવ કામગીરી હાથ ધરી છે? આજે સવારે પોલીસને જાણ થતાં જ કે અહીંયા એક જે ફટાકડાનું ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતાં એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોને સ્લેબ ધરાશયી થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે। આ ઘટનાની જાણ થતાં જ તુરંત જ અમારી લોકલ પોલીસ, અમારી એલસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે રહીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે। જે લોકોની તબિયત સારી હતી કે બચાવી શકાય તે લોકોને તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લઈ આવી અને સ્લેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, 17 જેટલા લોકોના મોત થયા છે, બેદરકારી કોની હાલ પ્રાથમિક દ્રષ્ટિએ? આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે। હોસ્પિટલમાં છે એમની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે। આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં તેના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી, એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો સ્ટોક હતો, આ બધી જ વસ્તુની એક ઊંડાણપૂર્વકની જાણ થઈ રહી છે અને આના માટે અલગ અલગ ટીમોની રચના કરીને અને ટીમોને હાલમાં મોકલી બી દેવામાં આવી છે। હાલમાં પોલીસની એક ટીમ અમદાવાદ ખાતે અને એક ટીમ રાજસ્થાન ખાતે પણ છે અને ટીમો દ્વારા જે સઘન આની અંદર તપાસ કરવામાં આવી રહી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનું ચાર્જશીટ કરવામાં આવશે। ગોડાઉન હતું તો પછી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે અહીંયા ફટાકડા પણ બનતા હતા, અહીંયા ગોડાઉનમાં જે ફેક્ટરી ચાલતી હતી, તો આ બાબત આના બાબત આપણે જણાવું કે પોલીસ તરફથી જે અભિપ્રાય માંગવામાં આવ્યો છે આનો અભિપ્રાય પણ નેગેટિવ છે, જેથી કરીને જો આ કોઈ પણ પ્રકારનું એને ઇલીગલ રીતે ફટાકડા બનાવતો હશે, મેન્યુફેક્ચરિંગ કરતો હશે કે અહીંયા રાખી અને જે સ્ટોક કરતો હશે તો તેના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી જ કાયદેસરની કરવામાં આવશે। ઓકે, આ ઘટનાથી સમગ્ર શહેર, સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં શોકની કાલીમાં મૃતકો પ્રત્યે છવાઈ છે। તપાસની માંગ પણ ઉઠવા પામી છે। જોકે વિવિધ આગેવાનો અહીંયા પહોંચ્યા હતા, જેમાં ડીસા ધારાસભ્ય સહિતના આગેવાનોએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી। શું કહી રહ્યા છે આગેવાનો, આવો જોઈએ। તો આપણે જોયું એસપીનો ખુલાસો। રફુ ચક્કર થયેલા આ ફટાકડાના ગોદામ માલિકને ઝડપવા 2 ટીમો રાજસ્થાન અને અમદાવાદ રવાના કરાઈ છે। જોકે સભાનતાપૂર્વક ગુજરાતી કહેવા માંગે છે કે દીપક સિંધી નહીં, તેનો પિતા પણ એટલો જ ગુનેગાર છે। ખૂબચંદ સિંધી મુખ્ય માસ્ટર માઇન્ડ છે, જેનું આ ગોદામ છે, ફટાકડાનો હોલસેલનો વેપારી છે અને તેની પણ ધરપકડ થવી, જેટલા પણ લોકો હોય તેની ધરપકડ થશે તેવા એસપીનું સ્ટેટમેન્ટ છે। ત્યારે ખૂબચંદ ક્યાં છે તેની પણ તપાસ થઈ રહી છે। ડીસા તાલુકાના ઢુવા ગામે અચાનક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી। જો કે આપ જોઈ રહ્યા છો લોકોના ટોળા અહીંયા ઉમટી પડ્યા છે। ફાયર ફાઈટર અને 108ની ટીમ પણ અહીંયા પહોંચી છે। મોટી સંખ્યામાં જાનહાનિનો અંદાજ લગાવવામાં આવી રહ્યા છે। જો કે ઘણા લોકો દાઝ્યા છે પરંતુ જાનહાનિ કેટલી થઈ છે એનો આંકડો સાચો બહાર નથી આવ્યો। જો કે મોટી સંખ્યામાં અહીંયા લોકો દાઝી ગયા હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। લોકો કહી રહ્યા છે કે
મોટી સંખ્યામાં મજૂરો અંદર હતા અને જો કે 108 દ્વારા અમુક લાશો લઈ પણ જવામાં આવી છે. જો કે કેટલા હશે અંદર? અંદર 30 થી 40 લોકોના હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જો કે 6 લાશો અહીંયાથી લઈ જવામાં આવી છે. હજુ લોકો અંદર ભૂંજાઈ રહ્યા છે. જો કે આગ હજુ કાબુમાં નથી આવી રહી. જો કે ધુમાડાના ગોટા ઉઠી રહ્યા છે. પાણીનો મારો ચાલુ છે, પરંતુ એમનું કહેવું છે કે માલિક હજુ સુધી અહીંયા નથી પહોંચ્યા. અહીંયા લાશો બાજુમાં પડી છે લાશો. મેડમ આ જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે હું ઢુવા હતો અને મારા ઢુવા ગામમાં મને અવાજ અભળાનો ત્યારે મેં તાત્કાલિક 108 ને એમ્બ્યુલન્સને મેં વાત કરી. એમના અધિકારીઓ મને વાત કરી, તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચ્યું છે અને મારા ફોન કરવાથી અહીંયા લાઈવ બંબા જે ફાયર બ્રિગેડ વાળા આવે છે એ પણ પહોંચ્યા છે. ત્યારે નિર્ભય ન્યૂઝના પત્રકારો મને વાતચીત કરી, ત્યાં પત્રકારોની ટીમ પણ પહોંચી, પણ આનો જે ગોડાઉનનો માલિક છે, આ ફટાકડાનો માલિક, એ હાજર નથી, એ ભાગી ગયો છે. લગભગ 4 થી 5 લાશોનો અમને પાકો અંદાજ છે કે 4 થી 5 મરી ગયા છે, પણ હજી તો ગણતરી વધારે થાય એવી છે કે વધારેમાં વધારે લોકો મરે એવું લાગે છે અમને. કે હજી તો પતરા દરવાજા ખોલવાનું ચાલુ છે. લાશના ટુકડા ઉડી ઉડીને હજી પેલી બાજુ અડધો કિલોમીટર દોડીને પડ્યા છે. પતરા ફાટેલા પડ્યા છે. લાશો ગણો એમ નથી, ટુકડા ગણો એમ નથી. એટલે મારી આ માલિકને વિનંતી કે તાત્કાલિક આ માલિક માથે પગલા લેવામાં આવે કે આવી રીતે જો હાજર ના રહે. અંદાજે 15 થી 20 માણસો લાગે છે. આવી રીતે મેડમ હું એક વિનંતી કરું છું કે આ ફટાકડાની ફેક્ટરીમાં પહેલેથી આગ બુઝાવવા માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને ફાયર સેફટી કરી અને કામ કરવું જોઈએ. મારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે લોકો મરી ગયા છે એમને સરકાર તરફથી 10 લાખનું વળતર આપવામાં આવે એવી મારી બનાસકાંઠા કોંગ્રેસ જિલ્લા મહામંત્રી ભવનજી તરફથી વિનંતી છે. મારા પણ પગ ધ્રુજી રહ્યા છે. લોકો અહીંયા ધ્રુજી રહ્યા છે. જો કે આ દાદા રોવી રહ્યા છે. તેમના ઘરના લોકો અંદર જે કહી રહ્યા છે કે પાછળનો ગેટ તોડાવો, અંદર 10 લોકો છે. જો કે હાલત ખૂબ જ ગંભીર છે. જો કે આ સમસ્યા ખૂબ વિકરાળ થઈ ગઈ છે. આગની ઘટના બની છે. લોકો જીવતા ભૂંજાઈ ગયા છે. લાશોના ટુકડા ઝાડ પર જોવા મળી રહ્યા છે. લોકો દોડવા ગયા પરંતુ બચ્યા નથી અને અંદર જ ભૂંજાઈ. હજુ સાચો લાશનો આંકડો બહાર નથી આવ્યો. હજુ કેટલા લોકો અંદર છે એનો સાચો આંકડો બહાર નથી આવ્યો. હજુ માલિક અહીંયા આવ્યો નથી. જો કે ફાયર ફાઈટરની ટીમ અહીંયા આવી પહોંચી છે. 108 ની ટીમ પણ આવી છે, પરંતુ જે રીતે અંદર આગ બેકાબુ થયેલી છે, લોકો અંદર ભૂંજાઈ રહ્યા છે. હાલ પણ લોકો બહાર આવવાની કોશિશ કરતા હશે. જો કે અંદર સાજા છે કે મૃત થયા છે કે દાજી ગયા છે, સાચો આંકડો બહાર નહીં આવ્યો. અભી હાલ મેડમ હું જોઈને આવ્યો છું, હજી એક લાશ મોય અંદર દેખાઈ રહી છે. 2 થી 3 લાશો હજી તો દેખાઈ રહી છે. એટલે નિર્ભય દૂધની ટીમ દ્વારા મને હું વિનંતી કરું છું માલિકને કે જ્યાં હોતી તાત્કાલિક અહીંયા હાજર થાય અને પોતપોતાનો જે જવાબદારી છે જવાબદારી લે. અમે લોકો ત્યાંથી દોડી અને તમામ આ ગામના આજુબાજુના ઢુવાના તમામ લોકો આવી અને સેવામાં જોડી જશે અને બચાવ કામગીરી ચાલુ કરેલ છે. જો કે લોકો અહીંયા જોડાયા છે સેવામાં. સ્થાનિક લોકો અહીંયા આવ્યા છે. જો કે અંદર રહેલા મજૂર ક્યાંના છે, સ્થાનિક છે, બહારના છે, કોઈ જ ખબર નથી. પરંતુ હાલ તો તેઓ અંદર પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, દુખી થઈ રહ્યા છે. જો કે આગ બેકાબુ થયેલી છે. ફાયર ફાઈટરની ટીમો પણ વારાફરતી અહીંયા દોડાદોડ કરી રહી છે. હું આપને જગ્યા સ્થળ પર લઈ જઈને બતાવીશ કે માહોલ કેવો છે. જો કે પોલીસ પણ ઘટના સ્થળે ક્યાંક દોડી છે. અહીંયા લાશોના ઢગ થઈ ગયા છે. ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટના ઘટી છે. એના લીધે બિલ્ડિંગ જે છે ધરાશયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર, આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય. આગ લાગી બ્લાસ્ટ થયો અને લગભગ 15 થી 17 લોકોના મોત થયા. શું જશે? ડીસામાં જે ઘટના ઘટી છે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ફેક્ટરીમાં કામ કરતા મજૂરો આ બ્લાસ્ટની અંદર લગભગ 13 ડેથ બોડી નીકળી છે.
ચારેક લોકોને બચાવીને પણ લીધા છે અને હોસ્પિટલની સારવાર હેઠળ છે. આ દુઃખની ઘડીમાં ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. લોકોની આત્માને શાંતિ આપે જે લોકો સારવાર હેઠળ છે એ ઝડપી સાજા થાય એ ઈશ્વરને પ્રાર્થના કરું છું. બચાવને રાહતની કામગીરી સરકારના અધિકારીશ્રીઓ કલેક્ટરશ્રીને એમની ટીમ કરી રહી છે. અત્યારે વર્તમાન સમયમાં એમને આ કામગીરી કરવા દઈએ, બચાવને રાહતની કામગીરી થાય. ધન્યવાદ. ના ભોયણ ગામમાં એક ગોડાઉન છે દારૂખાનું રાખવા માટેનું, એનો કાયમી પરવાનો છે એવું કહેવામાં આવે છે. પરંતુ આ જો કાયમી પરવાનો હતો પણ અહીંયા એવું કહે છે આજુબાજુના વિસ્તારવાળા કે અહીંયા ક્યાંક બોમ્બ બનાવતા હતા, માર્શલ જેવા કંઈક બોમ્બ બનતા હતા. તો આપણે એવું જાણીએ છીએ ત્યાં સુધી અહીંયાના અધિકારીઓ એવું કહે છે કે અમે અહીંયા કોઈ જગ્યાએ અહીંયા ગોડાઉન માટે જ આપ્યું છે લાઇસન્સ, કોઈ અમે અહીંયા દારૂખાનું ઉત્પાદન માટેનું કોઈ લાઇસન્સ આપતા નથી. અને આપ્યું હોય કે ના આપ્યું એ 2 નંબર વાત છે, પરંતુ જો ગોડાઉનની બી મોનિટરિંગ કરવામાં આવતું હોત તો આજે આ જગ્યા ઉપર આ જે જાનહાનિ થઈ છે એ જાનહાનિ ના થાય. આ જાનહાનિ થવાનું કારણ માત્ર એટલું છે કે અહીંયા એક એક્ઝિટ રસ્તો, બહાર નીકળવાનો રસ્તો, અહીંયા કોઈ અવેરનેસ રખાય છે કે નહીં રખાતું, આવવા જવાનો રસ્તો છે, કોઈ આગ બાગ લાગે તો એને અહીંયા કોઈ રોકવાની શક્યતાઓ કઈ રીતે છે, જાનહાનિ ઓછી કઈ રીતે થાય એના માટેનું મોનિટરિંગ જે સરકારે કરવું જોઈએ એ ક્યાંક નથી કર્યું. આજે આખું આપણે જાણીએ છીએ કે ગુજરાત સરકારના બધા જ અધિકારીઓ લાગી ગયા, 108ની ગાડીઓ લાગી છે, ફાયર ફાઇટરો આખા જિલ્લાના આવી ગયા છે, અહીંયાના જે વિસ્તારના નગરપાલિકાના આખો તમામ સ્ટાફ કામે લાગ્યો છે, સવારથી ખડે પગે છે, રેવન્યુનો સ્ટાફ છે, પોલીસ સ્ટાફ છે. પરંતુ જો આનું આ જ કામ એ લોકોએ મોનિટરિંગ કર્યું હોત તો આ મોનિટરિંગના કારણે જો આજે અહીંયા મોનિટરિંગ થયું હોત તો એક્ઝિટનો રસ્તો હોત, અહીંયા જાનહાનિ થવાની શક્યતાઓ ઓછી હોત. નાના નાના બાળકો અહીંયા રહેતા હતા, શ્રમ અને રોજગારવાળા અહીંયા આવ્યા હોત તો એમને ખબર પડત કે ભાઈ અહીંયા બાળકો કામ કરે છે કે નથી કરતા. તો મારે એટલું જ કહેવું કે જ્યારે આવા પ્રશ્ન બને ત્યારે આપણે પ્રશ્ન કરીએ છીએ, પરંતુ જો સરકારના અધિકારીઓ એમનું કામ સમયસર કરતા હોય અને મોનિટરિંગ કરતા હોય તો જાનહાનિ થવાની શક્યતાઓ ઓછી રહે. કુદરતી આધારિત કોઈ પણ બનાવ બનતા હોય છે, પરંતુ જો કુદરતી આધારિત બનાવોમાં ક્યાંક આપણી લાપરવાહી, આપણી મોનિટરિંગના કારણે જાનહાનિ વધારે થાય તો એની તમામ જવાબદારી સરકારની રહે છે. માટે હવે પછી આવા કોઈ ઘટના બને તો જાનહાનિ ઓછી થાય તેવી મારી સરકારને